તો ભાઈ આજે દુબઈમાં છે દિવસ નંબર 3 અને અમે અત્યારે તમે જોઈ શકો છો ભાઈ આપણી ફેમસ દુબઈની એવી મીના બજારમાં આવી ગયા છીએ અને એમાં અહીંયા કનારી સ્ટારમાં રીઝન એવું છે કે હું આ બધાય ચોકલેટના ફૂલ શોખીન છીએ અને એમાંય મને આને ઘણા બધા લોકોએ કીધેલું કે તમે ત્યાં જાઓ ને તો પછી આ કનારી સ્ટારમાં ખાસ જાજો અને ચોકલેટ તમે અહીંયાથી જ લાવજો એટલે સ્પેશિયલી અમે અહીંયા આવ્યા છીએ બરાબર છે આમને તો ઘરેથી દબાણ પણ છે કુનાફા લઈને જવાનું છે તો પહોંચી ગયા છીએ અને એમના જે ઓનર છે ને એના 100% તમે વિડીયો ઘણા બધા જોયા હશે તો કેમ છે બસ મજામાં કેમ છો બસ મજા એવું તો શું છે ભાઈ કે હવે ઇન્ડિયાથી કંઈક ભાઈ તમારે કનારીમાંથી જ તમારે જઈને ચોકલેટ લાવવાની આપણી દુકાન સૌથી પહેલા તમને કીધું કે 13 વર્ષ જૂની છે અને આપણે ક્વોલિટીમાં બિલીવ કરી છે અને ખાસ કરીને જે અહીંથી મોકલવા જેવી વસ્તુ છે કે તમે અહીંયા આવ્યા હોય અને અહીંથી તમારે લઈ જવા જેવી વસ્તુ છે એ જ અમે સજેસ્ટ કરી એમ ને હા સૌથી પહેલાં તો બધાને બતાવી દો અહીંયા કેટલા અલગ ટાઈપ્સની ચોકલેટ્સ આ બધી ચોકલેટનો આખો રેક છે અહીંયા બધા ડ્રાયફ્રૂટ છે ઘણા ડ્રાયફ્રૂટ તો મેં ખરેખર હું પહેલી વાર જોઉં છું મને નામે અડધા ખબર નથી આ બધું આપણું જે ઇન્ડિયામાં બધું મળે કાજુ બદામ ઠીક છે પણ અહીંયા આ બધું અને આ સાઈડ આ બધી એની સ્પેશિયાલિટી છે જેમ કે આપણે આ પાર્સલ બનાવ્યું છે ને તો આ પાર્સલ જાય છે તમારે પોંડિચેરી તો ત્યાં સુધી અમે કુરિયર કરતા હોય એટલે આ બધે કેરિંગમાં જાય અને ઇન્ડિયા પહોંચે ને પછી આ રીતે ઇન્ડિયામાં કાર્ટૂનમાં પેક કરી અને તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય એટલે મતલબમાં ચોકલેટ જોઈતી હોય ડ્રાયફ્રૂટ જોઈતા હોય જે કંઈ પણ જોઈતું હોય કોઈ બી વસ્તુ તમને ફોર એક્ઝામ્પલ એક ચોકલેટ આપણી હેન્ડમેડ ટેસ્ટ કરાવું તમને લાવો તમને ખ્યાલ આવશે કઈ છે જી આ છે ને આપણી 13 વર્ષથી પ્રીમિયર ચોકલેટ કહેવાય સિગાર ચોકલેટ આમાં 5 ફ્લેવર આવતા હોય અને પ્યોર હેન્ડમેડ ચોકલેટ સિગાર ચોકલેટ એમ હા અત્યારે આપણી કુનાફા ચોકલેટ બહુ ફેમસ થઈ છે એવું છે હા આ ટેસ્ટ કરો તમે ગુરુભાઈ આમાં અંદર ક્રીમ આવે પિસ્તાનું એની ઉપર વેફર આવે એની ઉપર આખી નટ્સની ફિલિંગ આવે બહુ મસ્ત છે ને ટેસ્ટ મારો અને એવી રીતે જ આપણી આ ડિલાઇટ ચોકલેટ છે જેમાં 8 ફ્લેવર આવે પછી આ સ્વિસ ચોકલેટ છે જેમાં 20 ફ્લેવર આવે આ બધી હેન્ડમેડ ચોકલેટ છે આપણી અને નંબર 1 ટેસ્ટ તમે બનાવો જાતે જી આપણે પોતે જાતે બનાવી છે ખુદ બનાવો તમે હા ખુદ બનાવી છે પછી આ બેલ્જિયમ ચોકલેટ છે આ આપણે ખુદ નહીં બનાવતા એની સિવાયની આ ખજૂર ચોકલેટ છે જે આપણે ખુદ નહીં બનાવતા પણ જે આપણી હેન્ડમેડ ચોકલેટ છે જે પ્યોર એ બધી હા એ રિયલ ચોકલેટમાંથી બધી બને અને નટ્સમાં હું તમને ખાસ કહું તો જેમ કે આ હેલ્ધી મિક્સ છે પછી અહીંના ચીલી વ્હાઈટ અખરોટ છે પછી અફઘાની મામરો બદામ છે